टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર. દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર રાશિ, અને આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવા આજે લાભદાયી રહેવાના છે અને કયા શુભ રંગનો ઉપયોગ આજે કરશો તો વિશેષ શુભકરની પ્રાપ્તિ કરાવશે, આ વિશે પણ આપણે માહિતી આ કાર્યક્રમમાં મેળવવાના છે. અને સાથે કાર્યક્રમમાં આપણે જાણીશું આજના દિવસનું પંચાંગ, દિવસના કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે, શું વિશેષ યોગ આજના દિવસે જોવા મળી રહ્યો છે તે વિશે પણ આપણે માહિતી મેળવવાના છે. અને સાથે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો વર્તારો આપવાનો છે, અને સાથે આજના દિવસનો એ કયા મહામંત્ર છે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે તે વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું. અને આ સમગ્ર માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય. આશુતોષજી, આપનું સ્વાગત છે. જય ભવાની. તો દર્શક મિત્રો, શરૂઆત કરીએ કાર્યક્રમની અને સૌપ્રથમ જાણીશું આજના દિવસનું પંચાંગ. લોકાભિરામમ રણરિંગધીરમ રાજીવ નેત્રમ રઘુવંશનાથમ કારુણ્યરૂપમ કરુણાકરંતમ શ્રી રામચંદ્રમ શરણમ પ્રપદ્યે. મિત્રો, પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિ સુવ્યવસ્થિત કરતા હોય છે. તો આજે તારીખ થઈ રહી છે 8મી ઓગસ્ટ 2026. આજનો વાર છે શનિવાર. તિથિની વાત કરીએ તો આજે અષાઢ વદ દશમ તિથિ બની રહી છે. આજનું નક્ષત્ર બની રહ્યું છે રોહિણી. યોગની જો વાત કરીએ, આજે ધ્રુવ યોગ બની રહ્યો છે જે સવારે 9 કલાક અને 2 મિનિટ સુધી ચાલશે. ત્યારબાદ વ્યાઘાત યોગ લાગુ પડશે. કરણની વાત કરીએ તો આજે ભદ્રા કરણ છે જે બપોરે 1 કલાક ને 59 મિનિટ સુધી રહેશે. ત્યારબાદ બવહ કરણ લાગુ પડશે. આજની રાશિની વાત કરીએ તો ચંદ્રમાનું પરિભ્રમણ આજ રોજ વૃષભ રાશિમાં રહેશે. અર્થાત જે કોઈ પણ જાતકનો અવતરણ આજરોજ થાય તેઓની જન્મ રાશિ વૃષભ રહેશે. જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે બ વ ઉ, તે પ્રમાણે નામકરણ કરવું શુભ નહીં તાવ રહી શકે. તો આ છે આજના દિવસનું પંચાંગ. જી, તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણવાના છે આજના દિવસે કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે તે વિશે માહિતી મેળવીએ. વાત કરીશું આજના દિવસના શુભાશુભ યોગ અને દિન વિશેષની. એ પહેલાં જાણી લઈએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્ત. સૂર્યોદય સવારે 6 કલાક અને 13 મિનિટે રહ્યો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 7 કલાક 17 મિનિટે થશે. આજે રાહુકાલમ સવારે 9 કલાક 29 મિનિટથી પ્રારંભ કરી 11 કલાક અને 7 મિનિટ સુધી છે. અભિજીત મુહૂર્ત બપોરે 12 કલાક 19 મિનિટથી પ્રારંભ કરી બપોરે 1 કલાક અને 12 મિનિટ સુધી રહેશે. આજે વિજય મુહૂર્ત જેનો શુભ સમય બપોરે 2 કલાક 56 મિનિટથી પ્રારંભ કરી 3 કલાક અને 48 મિનિટ સુધી છે. આ ઉપરાંત આજે અમૃત સિદ્ધિ યોગ બની રહ્યો છે, સર્વાર્થ સિદ્ધિ યોગ બની રહ્યો છે અને મધુ સર્પિશ યોગ પણ બની રહ્યો છે. આ છે આજના દિવસના શુભાશુભ યોગ અને શુભ મુહૂર્ત. જી દર્શક મિત્રો, શુભાશુભ મુહૂર્તો વિશે આપણે જાણી લીધું છે અને કાર્યક્રમમાં આગળ વધતા જાણવાના છે 12 રાશિના જાતકોનું રાશિફળ. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના લાભદાયી રહેવાના છે, કયો શુભ રંગ આજે જોવા મળી રહ્યો છે તેની શરૂઆત કરીએ. મેષ, વૃષભ અને મિથુન, આ પ્રથમ 3 રાશિના જાતકોનું રાશિફળ જાણીશું આશુતોષજી પાસેથી. મેષ રાશિ. રાશિ ચક્રની આ પ્રથમ રાશિ કે જેના વર્ણના અક્ષરો છે અ, લ, ઈ, આવા જાતકો માટે આજે તમારા અટકેલા કામ પૂરા થવાની સારી એવી શક્યતાઓ દ્રષ્ટિગોચર થઈ રહી છે. વ્યાપારના ક્ષેત્રમાં નવો આર્થિક લાભ થવાના પણ યોગો દ્રષ્ટિગોચર, એટલે વ્યાપારિક દ્રષ્ટિએ દિવસ તમારા માટે ઉમદા સાબિત થશે. પરિવાર સાથે સમય વિતાવવાથી મન પ્રફુલ્લિત રહેશે. માનસિક શાંતિનો અનુભવ આજે થતો જોવા મળી શકે. તંદુરસ્તી જાળવવા માટે તળેલું ખોરાક ખાવાનું આજે ટાળવું આપના માટે હિતકર સાબિત થઈ શકે. દિનચર્યા આજે તમારા માટે ચર્ચા કરતી વખતે બોલવા પર થોડોક સંયમ રાખવાની જરૂર છે. કોઈ વાદ વિવાદ, કોઈ ચર્ચા વિચારણામાં વાણીમાં સંયમ આપના માટે શુભ સાબિત થશે. ટૂંકમાં મેષ રાશિના જાતકો માટે અનુકૂળ દિવસ છે. અને વાત કરીએ જે ઉપાયોની, આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે નારંગી. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કલ્યાણકારી સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ? આજના દિવસે હનુમાનજી મહારાજની આરાધના કરવી, બજરંગ બાણ સ્તોત્રનો પાઠ આપના માટે શુભ મંગલકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ એટલે વૃષભ રાશિ.
રાશિ ચક્રની દ્વિતીય રાશિ વૃષભ, જેના વર્ણના અક્ષરો છે બ, વ, ઉ, આવા જાતકો માટે આજે આવકના નવા સ્ત્રોત ઊભા થતા જોવા, નવા રસ્તા ખુલતા જોવા મળશે. નોકરીમાં નવી જવાબદારી મળતા તમારો પ્રભાવ પણ વધતો જોવા મળશે. જીવનસાથી સાથેના સંબંધોમાં વધુ મધુરતા આવશે. મનમુટાવ કોઈ ચાલતા હશે દૂર થશે, નિકટતા વધશે. એકબીજા પરનો ભરોસો, પ્રેમ ભાવમાં પણ વૃદ્ધિ થાય, એટલે મધુરતા યુક્ત આજનું લગ્ન જીવન જોવા મળી રહ્યું છે. બિનજરૂરી ખર્ચા ઉપર થોડો કાપ મૂકવો આપના માટે હિતકર સાબિત થશે, એ વાતનું ધ્યાન રાખવું. શાંતિ માટે થોડો સમય યોગ કે ધ્યાન માટે ફાળવવું એ ખૂબ શુભ સાબિત થઈ શકે. એકંદરે વાત કરીએ તો વૃષભ રાશિના જાતકો માટે અનુકૂળ દિન છે. વાત કરી લઈશું ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે આછો વાદળી રંગ. કોઈ પણ પ્રકારે આ રંગનો પ્રયોગ કરો, આપના માટે મંગલકારી સાબિત થશે. ઉપાય શું કરીશું? તુલસીજીની આજે આરાધના કરવી, તુલસીજીને જળ સિંચન કરવું. જો ઘરે તુલસી ના હોય તો તુલસીનો છોડ લાવીને વાવો, એ લાભ કરતા સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ મિથુન રાશિ. રાશિ ચક્રના ત્રીજા ક્રમાંકની રાશિ બની રહી છે મિથુન, જેના વર્ણના અક્ષરો છે ક, છ અને ઘ. આવા જાતકો માટે બૌદ્ધિક ક્ષેત્રે ચાલતા કાર્યોમાં નિશ્ચિત આજે આપને સફળતા મળી શકે એવી ગ્રહોની સ્થિતિ જોવા મળી રહી છે. વિદ્યાર્થીઓ માટે અભ્યાસના ક્ષેત્રમાં દિવસ અનુકૂળ સાનુકૂળ જોવા મળી શકે. નવા વિષયોની જાણકારી મળે, નવું જ્ઞાન આજે પ્રાપ્ત કરી શકો એ પ્રકારના ગ્રહચક્ર છે. તો જૂના મિત્રો સાથે મુલાકાત થવાથી મનમાં ખુશી અને આનંદની અનુભૂતિ થઈ શકે છે. ચિંતાઓ હળવી થઈ શકે એ પ્રકારના ગ્રહમાન બની રહ્યા છે. આજે ધંધાકીય યાત્રા સફળ અને લાભદાયી નીવડી શકે એવી પણ ગ્રહોની સ્થિતિ જોવા મળી રહી છે. જો બિઝનેસ ટ્રીપ આજે થઈ રહી છે તો નિશ્ચિત બેનિફિશિયલ રહેશે, લાભ કરતા સાબિત થાય એ પ્રકારના ગ્રહચક્ર આજે ઉદિત થતા દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે. આજના દિવસે ઉતાવળમાં કોઈ મોટો મહત્વપૂર્ણ નિર્ણય ન લેવો જોઈએ. નિર્ણય લેતા પહેલાં સમજવાની જરૂર છે, સારા નરસા પાસા વિચારવાની જરૂર છે. ચર્ચા વિચારણા કર્યા બાદ નિર્ણય લેવો એ આપના માટે હિતાવહ સાબિત થાય એ પ્રકારની ગ્રહ સ્થિતિ દ્રષ્ટિગોચર થઈ રહી છે. ટૂંકમાં વાત કરીએ તો મિથુન રાશિના જાતકો માટે અનુકૂળ લાભ કરતા દિન બની રહી છે. વાત કરીશું હવે ઉપાયોની. આજે આપના માટે શુભ રંગની જો વાત કરીએ તો લીંબુ પીળો રંગ શુભ અને મંગલકારી દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. ઉપાય આજે ગણેશજીની આરાધના કરવી અનુકૂળ સાબિત થશે. જી તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યા બાદ કાર્યક્રમમાં આગળ વાત કરીશું કર્ક, સિંહ અને કન્યા રાશિની. આ ત્રણ રાશિના જાતકો માટે દિવસ કેવો પસાર થવાનો છે, કઈ કઈ બાબતોમાં આજે સવિશેષ આ રાશિના જાતકોએ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કયા ઉપાય આપના માટે આજે કરવો લાભદાયી રહેશે અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે પણ માહિતી મેળવીશું. કર્ક રાશિ, રાશિ ચક્રની ચોથી રાશિ કર્ક, જેના વર્ણના અક્ષરો છે ડ અને હ. આવા જાતકો માટે આજે કૌટુંબિક બાબતોમાં સાનુકૂળતાનું વાતાવરણ બની રહેશે. આજે પારિવારિક બાબતોમાં વાતાવરણ તમારા પક્ષે અનુકૂળ રહેશે, મંગળકારી સાબિત થઈ છે. પરિવારમાં આનંદ વિનોદનું વાતાવરણ જોવા મળી શકે. લાંબા સમયથી ચાલતી ચિંતાઓમાંથી આજે હળવાશ થાય કે મુક્તિ મળે એ પ્રકારના પણ ગ્રહમાન ચિત્રિત થઈ રહ્યા છે. કાર્યક્ષેત્રમાં ઉપરી અધિકારીઓ તમારા કામની પ્રશંસા કરશે, તમારા કામની આજે નોંધ લેવાય એ પ્રકારના ગ્રહમાન દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે. વાત કરીએ આર્થિક સ્થિતિની તો આર્થિક સ્થિતિ પહેલાં કરતાં આજે વધુ મજબૂત બનતી દ્રષ્ટિગોચર છે. કોઈ પણ કામ મહત્વનું આપનું આર્થિક બાબતે અટકેલા હશે આજે પૂરા થઈ શકે એ પ્રકારના ગ્રહચક્ર જોવા મળી રહ્યા છે. આજે ભોજન કરતી હતી જમવામાં કાળજી રાખવી જેથી પેટની તકલીફ ન થાય. આજે ઉદર વિકારના યોગો દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે. એટલે એકંદરે વાત કરીએ તો કર્ક રાશિના જાતકો માટે દિવસ અનુકૂળ દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. હવે વાત કરી લઈશું ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે મોતી સફેદ રંગ. મોતી જેવો સફેદ રંગ આપના માટે શુભ અનુકૂળ મંગળકારી દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ હિતાવહ રહેશે. ઉપાય શું કરવો છે તો આજના દિવસે શિવલિંગ ઉપર ગાયના દૂધમાં મિશ્રી ભેળવી અને અભિષેક કરવો કલ્યાણકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ સિંહ રાશિ. રાશિ ચક્રના પાંચમા ક્રમની રાશિ બની રહી છે સિંહ, જેના વર્ણના અક્ષરો છે મ અને ટ. આવા જાતકો માટે આજે આપનો આત્મવિશ્વાસ ખૂબ ઊંચા સ્તરે પહોંચી શકે.
આજે ભરપૂર આત્મવિશ્વાસ સાથે દિવસની શરૂઆત થતી દ્રષ્ટિગોચર થઈ રહી છે, જેથી આપનો દિન મંગલકારી બની રહી છે. નવા કામની શરૂઆત કરવા માટે આજનો દિવસ આપના માટે ઉત્તમ સાબિત થાય એ પ્રકારના પણ ગ્રહચક્ર જોવા મળી રહ્યા છે. સામાજિક કાર્યક્રમોમાં ભાગ લેવાનો અવસર મળી શકે. સામાજિક સેવાના યોગો બની રહ્યા છે, એટલે એકંદરે દિન અનુકૂળતા તરફ વધી રહ્યો છે. નાણાકીય વ્યવહારો કરતી વખતે થોડીક સાવધાની, થોડીક સાવચેતી રાખવી આપના માટે આવશ્યક છે. જેટલા સતર્ક રહેશો એટલા આપના માટે દિન અનુકૂળ બની રહેશે. પરિવારના સભ્યોનું માર્ગદર્શન ઉપયોગી સાબિત થશે. ઘરના વડીલો અનુભવથી વાત કરશે ને એમનું માર્ગદર્શન તમારા માટે ખરેખર લાભકર્તા કે અનુકૂળ સાબિત થાય એવા ગ્રહ યોગ દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે. ટૂંકમાં દિન અનુકૂળ છે. વાત કરી લઈશું ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે ભગવો રંગ. કોઈ પણ પ્રકારે આ રંગ કલ્યાણકારી સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે શનિ મંદિરમાં તેલ સિંદૂર અવશ્ય અર્પણ કરવું, કલ્યાણપ્રદ સાબિત થશે. ને વાત કરીએ હવે આગળની રાશિ, કન્યા રાશિ. રાશિ ચક્રના 6થા ક્રમાંકની રાશિ બની રહી છે કન્યા, જેના વર્ણના અક્ષરો બને છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે આજે નાણાકીય આયોજન પર ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી છે. આજે આર્થિક બાબતો પર ધ્યાન રાખવું આપના માટે હિતાવહ રહેશે. અટકેલા પૈસા પાછા મળવાની પણ પૂર્ણ શક્યતાઓ છે કે ફસાયેલું પેમેન્ટ છે આ રિલીઝ થઈ શકે છે. મિત્રો સાથે આનંદદાયક સમય વ્યતીત કરવાની પણ તક મળી શકે, જેથી માનસિક શાંતિ, અનુકૂળતા, ચિંતાઓમાંથી રાહત મળે એ પ્રકારના ગ્રહમાન બનશે. આરોગ્ય સામાન્ય રહેશે, પરંતુ થાકનો અનુભવ થઈ શકે, આજે સુસ્તી જણાઈ શકે એ પ્રકારના પણ ગ્રહો દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે. તમારી વાણીની મધુરતાથી અન્ય લોકો તમારા તરફ પ્રભાવિત થશે. વાણીમાં મધુરતા, વાણીમાં રહેલી મીઠાશ આપના માટે આજે લાભદાયક સાબિત થઈ છે. તો મીઠા શબ્દોનો પ્રયોગ કરો, હિતાવહ સાબિત થશે. એકંદરે વાત કરીએ તો કન્યા રાશિના જાતકો માટે અનુકૂળ કલ્યાણકારી દિન બની રહ્યો છે. ને વાત કરી લઈશું ઉપાયોની. આજે શુભ રંગ તમારા માટે પિસ્તા ગ્રીન જોવા મળી રહ્યો છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ હિતકર સાબિત થશે. ને ઉપાય, આજે ગૌ સેવા અવશ્ય કરી ગાયોને ઘાસચારો પધરાવો, અનુકૂળ સાબિત થશે, કલ્યાણકારી બની રહેશે. જી તો દર્શક મિત્રો, રાશિ ચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણેના ઉપાયો વિશે અને સાથે શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે. અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે. રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવીશું. સાથે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો અને આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણવાના છે. પરંતુ હાલ રોકાઈશું એક નાનકડા વિરામ માટે. વિરામ બાદ જલ્દીથી મળી અને તમામ વસ્તુ આપણે આશુતોષજી પાસેથી માહિતી મેળવવાના છે. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ. તો વિરામ બાદ આપનું સ્વાગત છે. વિરામ પહેલા આપણે રાશિ ચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું હતું અને હવે અન્ય 3 રાશિના જાતકોનું રાશિફળ આગળ જાણીશું કે જ્યાં તુલા, વૃશ્ચિક અને ધન આ 3 રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો પસાર થવાનો છે, કઈ બાબતોમાં સવિશેષ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કયો ઉપાય કરવો આજે દિવસ દરમિયાન લાભદાયી રહેશે અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીશું આશુતોષજી પાસેથી. તુલા રાશિ. રાશિ ચક્રની 7મી રાશિ તુલા, જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ર અને ત. આવા જાતકો માટે આજે જીવનમાં સંતુલન જાળવી રાખવું ખૂબ જ જરૂરી સાબિત થશે. લગ્ન જીવન, પારિવારિક જીવન અને વ્યવહારિક જીવનમાં સંતુલન, બેલેન્સ જાળવવું આપના માટે આવશ્યક છે. વ્યવસાયમાં નવી ભાગીદારી માટેની વાત આજે આગળ વધી શકે, નવા ભાગીદારો મળી શકે એ પ્રકારના પણ ગ્રહચક્ર જોવા મળી રહ્યા છે. તો સાથે ઘરનું વાતાવરણ આજે આનંદદાયક અને સકારાત્મક ઉર્જા પ્રદાન કરનાર જોવા મળશે. ઘરમાં તમામ લોકો સકારાત્મક વિચારધારાની સાથે પોઝિટિવ વાતાવરણમાં જોવા મળે એ પ્રકારના ગ્રહમાન ઉદિત થઈ રહ્યા છે. સંતાનોના તરફથી કોઈ શુભ, કોઈ માંગલિક, કોઈ સારા સમાચાર મળી શકે છે. આપના માટે ગૌરવ અને આનંદનું કારણ બનશે. આજે વધુ પડતી ઉતાવળ કામ બગાડી શકે, તો સમજી વિચારી યોગ્ય સમય લઈ અને કામ કરવા એ આપના માટે હિતાવહ, કલ્યાણકારી, અનુકૂળ, મંગલકારી બની રહેશે. એકંદર દિન અનુકૂળ છે. વાત કરી લઈએ ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે રાણી રંગ. કોઈ પણ રીતે આ રંગ કલ્યાણપ્રદ સાબિત થશે. ઉપાય, આજે દેવી લક્ષ્મીની આરાધના અવશ્ય કરવી, લક્ષ્મીજીના મંત્ર જાપ કરવા. શુભ
મંગલપ્રદ કલ્યાણકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ વૃશ્ચિક રાશિ. રાશિ ચક્રની 8મી રાશિ વૃશ્ચિક, જેના વર્ણના અક્ષરો છે ન અને ય. આવા જાતકો માટે ધ્યેય પ્રાપ્ત કરવા માટે આજે વધુ મહેનત કરવી પડશે. આજે થોડી મહેનત વધારે થશે ત્યારે સફળતા મળવાના સંકેતો જોવા મળી રહ્યા છે. વ્યાપારના કામકાજ માટે નાની યાત્રાઓ એટલે ટૂંકી મુસાફરી કરવી પડી શકે એવી ગ્રહ સ્થિતિ આજે બની રહી છે. આજે ખાસ ક્રોધ ઉપર નિયંત્રણ રાખવાની જરૂર છે, નહીતર વાદ વિવાદ થવાની સંભાવનાઓ છે અને વાદ વિવાદ આખા દિવસના કરેલા કામ પર પાણી ફેરવી શકે. એટલે આપના આવેશને, આપના ક્રોધને નિયંત્રિત રાખવો આપના માટે હિતકર કલ્યાણકારી સાબિત થશે. જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ તમારો ઉત્સાહ વધારશે, તમારા માટે લાભ કરતા સાબિત થશે. હૂંફ મળશે, એક આત્મવિશ્વાસને વૃદ્ધિ કરાવવાનું કારણ બનશે. અજાણ્યા લોકો ઉપર ઝડપથી વિશ્વાસ ન મૂકવો, અન્યથા નુકસાન થઈ શકે છે. સાવચેત રહેવું, સતર્ક રહેવું આપના માટે હિતકર છે. એકંદર દિન અનુકૂળ છે. વાત કરેલી ઉપાયોની શુભ રંગ આજે મરૂન બની રહ્યો છે. કોઈ પણ પ્રકારે આ રંગનો પ્રયોગ કલ્યાણકારી સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ? આજના દિવસે વડીલોની સેવા કરવી, એમના આશીર્વાદ ગ્રહણ કરવા આપના માટે અનુકૂળ મંગલકારી લાભ કરતા બની રહીશું. હવે વાત કરીશું આગળની રાશિ ધન રાશિ. રાશિ ચક્રના 9મા ક્રમની રાશિ છે ધન, જેના વર્ણના અક્ષરો છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે આજે ભાગ્યનો સાથ મળવાથી મુશ્કેલ કામ પણ સહજ અને સરળ બનતા દ્રષ્ટિગોચર થશે. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યક્રમો પ્રત્યે તમારી રુચિ વધી શકે. ધાર્મિક ભાવનાઓનો મનમાં વિકાસ થતો જોવા મળે. ધર્મ પ્રત્યેની જે લાગણીઓ છે આજે વિસ્તૃત થતી જોવા મળે એ પ્રકારના ગ્રહ ચક્ર બની રહ્યા છે. ઉચ્ચ શિક્ષણ કે કારકિર્દી માટે સારો અવસર મળશે અને એ આપના માટે લાભ કરતા એટલે યોગ્ય અવસરને ઝડપી લાવવો હિતાવ સાબિત થશે. આર્થિક રીતે સમય સ્થિર અને સંતોષજનક રહેવાનો છે. આર્થિક બાબતમાં દિવસ અનુકૂળ રહેશે. નજીકના સંબંધીઓ સાથેના સંબંધો વધુ ગાઢ બની શકે છે. સંબંધોમાં મીઠાશ અને મધુરતા આવી શકે. એકબીજાની પ્રત્યેનો ભરોસો આજે પ્રબળ બનતો જાય એ પ્રકારના ગ્રહ ચક્ર જોવા મળી રહ્યા છે. એટલે એકંદરે ધનુરાશિના જાતકો માટે લાભ કરતા અનુકૂળ દિન છે. હવે વાત કરી લીધી ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ સોનેરી દ્રષ્ટિગોચર છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ હિતાવ રહેશે. ઉપાય શું કરવો જોઈએ? આજના દિવસે ભગવાન શ્રી શિવજીની આરાધના કરવી, સાથે શ્રી હરિ વિષ્ણુની ઉપાસના કરવી. એટલે શિવ અને વિષ્ણુ હરિહરની આજે આરાધના આપના માટે મંગલકારી લાભ કરતા સાબિત થશે. જી તો તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે અને હવે આગળ વાત કરવાના છે રાશિ ચક્રની અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીનની. આ 3 રાશિના જાતકો માટે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે, કયા કયા બાબતોમાં આજે ધ્યાન રાખવાની જરૂર છે, શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ અને સાથે કયા ઉપાય કરવા લાભદાયી આજે રહેવાના છે, કયો શુભ રંગ આ રાશિના જાતકો માટે જોવા મળી રહ્યો છે તે જાણીશું. મકર રાશિ. રાશિ ચક્રના 10મા ક્રમની રાશિ બની રહી છે મકર, જેના વર્ણના અક્ષરો છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે આજે કામકાજમાં વધુ મહેનત અને વધારે ધ્યાન આપવાની જરૂર છે. મહેનત પણ વધારે પડશે અને ફોકસ પણ રાખવું પડશે. ત્યારે સમયસર યોગ્ય દિશામાં કામ સંપન્ન થશે. આરોગ્ય બાબતે બેદરકારી દાખવવી નુકસાનકારક સાબિત થઈ શકે. એટલે આજે આરોગ્યની કાળજી રાખવી જરૂરી છે. ખાનપાન હોય, સમયસર ખાનપાન કરવું, સમયસર તમારી દવાઓ જે ગ્રહણ કરતા કરી લેવી હિતાવહ સાબિત થઈ શકે. નવો વ્યવસાય કરવાનો વિચાર આજે આવે તો એને મુલતવી રાખવો. આજે કોઈ નવો વ્યવસાય પ્રારંભ કરવો તમારા હિતમાં દ્રષ્ટિગોચર થતો નથી. પરિવારજનોની સલાહ તમારા માટે ફાયદાકારક થતી જોવા મળી રહી છે. એટલે કોઈ પણ મહત્વનું કામ કરવા જઈ રહ્યા તો નિશ્ચિત પરિવારના લોકોની સલાહ લેવી, એમનું માર્ગદર્શન લેવું તમારા માટે અનુકૂળ સાબિત થશે, મંગલકારી સાબિત થઈ શકે છે. માનસિક તણાવથી દૂર રહેવા માટે પૂરતો આરામ લેવો પણ આવશ્યક છે. આજે જ મનમાં દ્વિધાઓ હોય, ચિંતાઓ હોય, તે આરામ થોડો કરવાથી રાહત થઈ શકે. એટલે એકંદરે મકર રાશિના જાતકો માટે અનુકૂળ દિન છે. વાત કરી ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે ઘાટો કાળો રંગ. કોઈ પણ રીતે આ રંગ લાભ કરતા નીવડશે. ઉપાય આજના દિવસ શનિ મંદિરમાં દર્શન અને તેલદાન અવશ્ય કરવું હિતાવ સાબિત થશે. ને વાત કરીએ આગળની રાશિ કુંભ રાશિ.
રાશિ ચક્રની એકાદશ એટલે 11મા ક્રમની રાશિ બની રહી છે કુંભ, જેના વર્ણના અક્ષરો છે ગ, શ, સ અને સ. આવા જાતકો માટે આજે પ્રેમ સંબંધોમાં મધુરતા અને ગાઢતા જોવા મળી શકે, પ્રગાઢતા જોવા મળી શકે. કોઈ મનમુટાવ દૂર થશે અને પરસ્પર વિશ્વાસ વધશે, સ્નેહ ભાવ વધશે. એ પ્રકારની ગ્રહ સ્થિતિ જોવા મળી રહી છે. વ્યાપાર ધંધામાં રોકાણ કરવા માટે દિવસ અનુકૂળ દ્રષ્ટિગોચર છે. તો કોઈ પણ પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય, બિઝનેસથી રિલેટેડ અને સામર્થ્ય હોય તો કરવું હિતાવહ સાબિત થઈ શકે. તમારી કાર્યક્ષમતાથી લોકો ખૂબ જ પ્રભાવિત થશે. સામાજિક ક્ષેત્રે તમારું માન સન્માન આજે વધતું જોવા મળે. સમાજમાં માનમો બહુ વધે, પ્રતિષ્ઠા વધે, એ પ્રકારના ગ્રહ ચક્ર છે. આજે કોઈની સાથે બિનજરૂરી ચર્ચામાં ન ઉતરવું એ આપની પ્રતિભા માટે હિતાવ રહેશે. એકંદરે કુંભ રાશિના જાતકો માટે અનુકૂળ દિન જોવા મળી રહ્યો છે. વાત કરી લઈશું ઉપાયોની. શુભ રંગ જાંબલી રહેશે. કોઈ પણ પ્રકારે આ રંગનો પ્રયોગ કરો, હિતકર છે, કલ્યાણકારી છે, લાભકર્તા છે, મંગલપ્રદ છે. ઉપાય: આજે અન્નદાનની સેવા કરવી, જરૂરિયાતમંદ વ્યક્તિઓને ભોજન કરાવવું હિતાવહ સાબિત થશે. હવે વાત કરીએ આગળની રાશિ મીન રાશિ. રાશિ ચક્રના દ્વાદશ એટલે 12મા ક્રમની રાશિ મીન, જેના વર્ણના અક્ષરો છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે આજે પ્રતિસ્પર્ધીઓ પર તમે સરળતાથી વિજય મેળવી શકશો. આજે તમારું વિજયશ્રીનો યોગ બની રહ્યો છે. તમને સફળતા મળી શકે એ પ્રકારના ગ્રહમાન છે. આરોગ્યમાં સુધારો આવવાની પણ મન રાહતનો અનુભવ કરશે. કોઈ બીમારી ચાલી રહી છે તો નિશ્ચિત આજે આરોગ્યમાં સુધાર પણ થઈ શકે છે. ઓફિસમાં તમારી કામગીરીની પ્રશંસા કરવામાં આવે એવા ગ્રહચક્ર છે. નાણાકીય બાબતોમાં યોગ્ય આયોજન કરવું ફાયદાકારક સાબિત થશે. પરિવારના નાના સભ્યો સાથે આનંદમાં સમય વ્યતીત થાય એ પ્રકારના પણ ગ્રહમાન દ્રષ્ટિગોચર છે. એટલે એકંદરે મીન રાશિના જાતકો માટે મંગલકારી મધુર દિન જોવા મળી રહ્યો છે. અને વાત કરી લઈ ઉપાયોની. શુભ રંગ આજે આપના માટે બની રહ્યો છે એ દરિયાઈ લીલો રંગ. કોઈ પણ રીતે આ રંગ લાભકર્તા નીવડશે. ઉપાય: વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્રનો પાઠ હિતકર સાબિત થશે. જી તો દર્શક મિત્રો, 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે અને સાથે આપણે જાણી લીધું છે કે આજના દિવસ દરમિયાન આ રાશિના જાતકો માટે કેવો વર્તારો આપી રહ્યો છે, કઈ બાબતોમાં ધ્યાન રાખવાની જરૂર છે, તે સમગ્ર બાબતે આપણે માહિતી મેળવી લીધી છે. હવે આગળ વધતા આપણે જાણવાના છે કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો પસાર થવાનો છે. વાત કરીશું અંકશાસ્ત્રની. અંકશાસ્ત્ર પ્રમાણે આજે મૂલાંક અને ભાગ્યાંક 8 બની રહ્યા છે. આજે શનિ દેવતાના પ્રભાવ હેઠળ છે અને 8 અંકના સ્વામી પણ શનિ છે, જેના કારણે આજે મહેનત, શિસ્ત અને ધૈર્યથી કામ કરવાથી સફળતા મળી શકે. કોઈ પણ પ્રકારનો નિર્ણય આજે ઉતાવળમાં ન કરવો એ આપના માટે હિતકર સાબિત થશે. તો અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસના વર્તારા વિશે માહિતી મેળવ્યા બાદ કાર્યક્રમમાં આગળ વધીશું અને હવે આપણે જાણવાના છે કે મહામંત્ર પહેલાં આપણે જાણી લઈએ. આજના દિવસ દરમિયાન કયો વિશેષ યોગ જોવા મળી રહ્યો છે, આજના દિવસે કયા વિશેષ ઉપાય કરવા લાભદાયી રહેવાના છે, તે પહેલાં આશુતોષજી આપ જણાવશો. હવે વાત કરી લઈએ દિન વિશેષની. જીવનમાં ઘણી મહેનત કરીએ છીએ પણ થોડી પછડાટ આવતી હોય છે. મહેનતનું ફળ પૂરું મળતું નથી. તો શનિવારના દિવસે શનિ મહારાજની આરાધના કરવી લાભકર્તા નીવડી શકે. જો કુંડલીમાં શનિ ખરાબ હોય કે પનોતીના કારણે પીડા હોય તો શનિવારના દિવસે શનિ મહારાજને પ્રસન્ન કરવાથી નેગેટિવ એનર્જી દૂર થશે અને જીવનમાં સકારાત્મકતા આવશે. ખાસ કરીને પીપળાના વૃક્ષની પૂજા કરવી, સરસવના તેલનો દીવો કરવો, કાળા તલ અને અડદનું દાન કરવું જોઈએ. આનાથી ધન સંપત્તિ રિલેટેડ જે સમસ્યાઓ છે એનું સમાધાન થઈ શકે. પીપળાના વૃક્ષ નીચે મૂળ પાસે એટલે એને થડ પાસે પહેલાં તો જળ અર્પણ કરવું. સાંજના સમયે સરસવના તેલનો દીવો માટીના કોડિયામાં કરવો હિતાવ છે. સાથે જો શક્ય હોય તો 7 પ્રદક્ષિણા પણ કરવી એ હિતકર સાબિત થશે. કોઈ અન્નક્ષેત્રમાં લોહપાત્રનું દાન પણ લાભ કરતા નીવડે અને શનિના મંત્ર જાપ પણ હિતાવ સાબિત થાય. તો દિવસના આ વિશેષ ઉપાય છે ને આ ઉપાય કરવાથી વિશેષ આજના દિવસ માટે લાભની પ્રાપ્તિ આપ કરી શકો છો. અવશ્ય આ ઉપાય કરી શકો છો આપ. અને આગળ વધતા હવે જાણીશું આજના દિવસનો મહામંત્ર. એ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે તે જાણીએ. હવે વાત કરી લઈએ આજના દિવસના મહામંત્રની, જેનો જાપ આપના માટે આજે કલ્યાણકારી બનશે. તો નોંધી રાખીએ આજનો આ મહામંત્ર: ઓમ આંજનેયાય નમો ભગવતે આંજનેયાય મહાબલાય સ્વાહા.
આ મંત્રનો જાપ આજે આપના માટે હિતા સાબિત થશે. એક માળા મંત્ર જાપ આજે અવશ્ય કરો, મંગલપ્રદ બની રહેશે. જી તો દર્શક મિત્રો, આ એ મહામંત્ર હતો જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો ભગવાનની વિશેષ કૃપાની પ્રાપ્તિ આપના પર થઈ શકે છે. સાથે યથાશક્તિ મુજબ જેટલા પણ આપની યથાશક્તિ હોય તે મુજબ જાપ કરવા ખૂબ જ લાભદાયી અને શુભકારી સાબિત થશે. ત્યારે આશુતોષજી, આપે તમામ જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની. તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે તમામ 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય વિશે માહિતી મેળવી લીધી છે, શુભ રંગ પણ જાણી લીધા, આજના દિવસનું પંચાંગ, દિવસના શુભાશુભ મુહૂર્તો જાણી લીધા છે, અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તાળો જાણ્યો અને મહામંત્ર વિશે પણ આશુતોષજીએ માહિતી આપી દીધી. આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હતા, આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આપ આ નંબર પર આશુતોષજીને સંપર્ક કરી શકો છો. કોઈ પણ પ્રશ્ન આપને મૂંઝવતા હોય તે પ્રશ્નો આપ આશુતોષજીના નંબર પર સંપર્ક કરી અને પૂછી શકો છો. ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે ને નિત્યક્રમ મુજબ આપણે દરરોજ આ કાર્યક્રમમાં આપણે મળતા રહીશું, જેનું નામ છે વોટ્સ યોર રાશિ. પરંતુ હાલ મને આપશો રજા, આપણે આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.